રાધે રાધે મિત્રો, જો તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો એમાં બેંકની કેવાયસી કરવી પડે. એ કઈ રીતે કરી શકાય એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું. એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર, જેમ કે ક્રોમ બ્રાઉઝર હોય તો ક્રોમ બ્રાઉઝર ઓપન કરી અને એમાં ઈપીએફઓ ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું છે. અને પછી તમને નીચેની તરફમાં ઈપીએફઓની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળી જશે. એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમને એમાં ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઓપ્શન જોવા મળી જશે. એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમને તમારા મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે. એલર્ટને ઓકે ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું છે. અને પછી તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો છે. એટલા માટે હવે હું 12 આંકડાનો યુએએન નંબર પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી અને પછી નીચેની તરફમાં પીએફનો પાસવર્ડ જે પણ આપણે સેટ કરેલો છે એ એન્ટર કરી લઉં. એટલે જેવા આપણે યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી લઈએ એના પછી નીચેની તરફમાં સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું છે. અને જો તમે જે પણ પીએફનો પાસવર્ડ એન્ટર કરેલો હોય એ જોવો હોય તો આ સિમ્બોલ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલા માટે હવે હું સાઇન ઇન ઉપર ક્લિક કરી લઉં. એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. અને આ ઓટીપી પીએફ એકાઉન્ટ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક કરેલો હોય એ મોબાઈલ નંબર ઉપર આવશે. એટલા માટે હવે આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી ગયો. એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું છે. અને આ ઓટીપી તમારે 5 મિનિટની અંદર એન્ટર કરવો પડે. એટલા માટે હવે આપણે ઓટીપી એન્ટર કરી અને સબમિટ કર્યો. એના પછી ઉપરની તરફમાં મેનેજ ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી આપણે કેવાયસી કરવી છે. એટલા માટે કેવાયસી ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા કેવાયસી ઉપર ક્લિક કરીએ એના પછી આપણે બેંકની કેવાયસી, પાન કાર્ડની કેવાયસી અને પાસપોર્ટની કેવાયસી કરવા માટેના ઓપ્શન જોવા મળી જશે. અને જો તમે તમારા પીએફ એકાઉન્ટમાં કેવાયસી કરેલી હશે અથવા તો તમારા કંપનીવાળાએ કેવાયસી કરીને આપેલી હશે તો તમને સ્ટેટસમાં કંઈક આ રીતે જોવા મળી જશે. અને હવે આપણે બેંકની કેવાયસી કરવી જ છે. એટલા માટે આપણે બેંક ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. અને પછી સૌથી પહેલાં તો બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરવાનો છે. એટલા માટે હવે આપણે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરવાની હોય એ બેંક એકાઉન્ટ નંબર બેંકની પાસબુકમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો છે. એટલા માટે હું બેંકની પાસબુકમાંથી જોઈ અને સરખી રીતે બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લઉં. એના પછી કન્ફર્મ બેંક એકાઉન્ટ નંબરમાં ફરીથી એ જ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરવાનો. એટલે જેવો બેંક એકાઉન્ટ નંબર ફરીથી એન્ટર થઈ જાય એના પછી બેંક આઈએફએસસીમાં આઈએફએસસી કોડ બેંકની પાસબુકમાંથી જોઈ અને એન્ટર કરવાનો છે. એટલે જેવો તમે આઈએફએસસી કોડ એન્ટર કરો એના પછી વેરીફાઈ આઈએફએસસી ઉપર એક વખત ક્લિક કરી લેવાનો છે. એટલે પછી તમારો આઈએફએસસી વેરીફાઈડ થઈ જશે. પછી ઓકે ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી તમારે નીચેની તરફમાં આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. અને પછી નીચેની તરફમાં તમારે સેવ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા તમે બધી જ ડિટેલ સરખી રીતે એન્ટર કરી અને સેવ ઉપર ક્લિક કરો એના પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. અને બોક્સ ઉપર ક્લિક કરો એટલે બોક્સની અંદર રાઇટનો સિમ્બોલ તમને જોવા મળી જશે. અને હવે જો તમારે પીએફના રૂપિયા 50,000થી વધારે ઉપાડવાના હોય તો પાન કાર્ડની કેવાયસી કરવી પડે. એટલે જો તમારી પાન કાર્ડની કેવાયસી કરવાની બાકી હોય તો પાન ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી તમારે નીચેની તરફમાં તમારો પાન કાર્ડ નંબર એન્ટર કરી લેવાનો છે. અને પછી તમારે નીચેની તરફમાં સેવ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર જે પણ ઓટીપી આવે એ ઓટીપી તમારે સબમિટ કરી લેવાનો છે. એટલે પછી તમારી બેંકની અને પાન કાર્ડની કેવાયસી પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે, એપ્લાય થઈ જશે. એટલે પછી થોડાક દિવસની અંદર અપ્રૂવ પણ થઈ જશે.
એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા બેંકની અને પાન કાર્ડની કેવાયસી કરી શકો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. અને જો તમારા પીએફ એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો. એના ઉપર હું તમારા માટે વિડીયો બનાવી આપીશ. અને જો કોઈ તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરજો, જેથી કરીને એમને પણ મદદ મળે.